તાપી જિલ્લા સોનગઢ ખાતે ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં 31મા રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ 2026નો રંગેચંગે પ્રારંભ થયો છે। સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં આદિવાસી કલા, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ આપવા માટે કટિબદ્ધ છે અને આવા મહોત્સવો દ્વારા નવી પેઢી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 2 દિવસીય આ મહોત્સવ દરમિયાન ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા લોકસંગીત અને પરંપરાગત નૃત્યોની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી। મહોત્સવમાં ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જ્યાં લોકોએ પારંપરિક આદિવાસી વ્યંજનોનો સ્વાદ માણ્યો હતો। આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર આર બોરડ સાહેબ, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામિત અને પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનારા દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ પર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્ત્વની બની રહેશે અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે, એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એક એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે।